નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અમુક ઉદાહરણો જોયા હતા. હજુ આપણે જોઈએ સ્વાધ્યાયમાં 12મો દાખલો જુઓ. જેની અંદર કીધું છે કે એક 8 મિલીકુલમ વિદ્યુત ભાર ઉદ્ગમ બિંદુએ રહેલો છે. ધારો કે આપણે અહીંયા યામાક્ષ પદ્ધતિ દોરીએ તો વાય અક્ષ અને એક્સ અક્ષ આ રીતે લઈએ તો ઉદ્ગમ બિંદુ પર 8 મિલીકુલમ વિદ્યુત ભાર રહેલો છે. એક નાના -2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને -2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને પી બિંદુ કીધું છે 003 સેન્ટીમીટર બિંદુથી આર બિંદુ કીધું છે. તો અહીંયા પહેલાં તો આપણે બિંદુ લખી દઈએ. પી બિંદુ કીધું છે 003 સેન્ટીમીટર. પછી એક આર બિંદુ આપ્યું છે 0.69 સેન્ટીમીટર અને હજી એક ત્રીજું બિંદુ આપ્યું છે ક્યુ બિંદુ 0.4 સેન્ટીમીટર 0. આમ 3 બિંદુ આપણને આપેલા છે. પી, ક્યુ અને આર 3 બિંદુ આપણને આપેલા છે જેના યામ આપણને દર્શાવ્યા છે. તો એ બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ શોધો. એટલે કે આ જે વિદ્યુત ભાર છે આને આપણે એક નામ આપી દઈએ Q0 વિદ્યુત ભાર. બરાબર. આ વિદ્યુત ભારને પી થી આર લઈ જવાનો, પછી આર થી ક્યુ બિંદુએ લાવવાનો. તો પહેલાં અહીંયા વિદ્યુત ભાર જશે, ત્યાંથી આર પાસે જશે, આર પાસેથી ક્યુ પાસે જશે. તો કેટલું કાર્ય કરવું પડશે એ આપણને પૂછ્યું છે. તો પહેલાં તો આ દરેક બિંદુને આપણે એની અંદર દર્શાવી દઈએ. તો જો અહીંયા ત્રીજો યામ આપણને દર્શાવ્યો છે અને બીજો યામ દર્શાવ્યો છે, પહેલો યામ નથી દર્શાવ્યો, તો આ એક્સ અક્ષ છે, આને હું ઝેડ અક્ષ જ કહી દઉં, કેમ કે એક્સ અક્ષની જરૂર નહીં પડે, એક્સ યામ બધા 0 જ છે. તો પી બિંદુ ક્યાં દર્શાવવાનું થશે? તો કે અહીંયા દર્શાવી દઈએ પી બિંદુ, જેના યામ થશે 0.03 સેન્ટીમીટર. એ જ રીતે ક્યુ બિંદુ ક્યાં થશે? તો કે એમાં વાય યામ જ આપ્યો છે, તો વાય અક્ષ આ છે, તો કે આને કહી દઈએ ક્યુ બિંદુ 0.04 સેન્ટીમીટર 0 આવું થશે. અને આર બિંદુ જે છે 6 અને 9 સેન્ટીમીટર, 6 અને 9, વાય અક્ષ ઉપર 6 અને ઝેડ અક્ષ ઉપર 9. તો વાય અક્ષ ઉપર 6 એટલે અહીંયા ક્યાંક હશે અને ઝેડ અક્ષ ઉપર 9 એટલે કે અહીંયા ક્યાંક હશે. એટલે કે બંનેને ભેગા કરીએ તો આપણે અહીંયા એપ્રોક્સિમેટ બિંદુ દર્શાવી દઈએ. અહીંયા આર બિંદુ 0.69 સેન્ટીમીટર. બરાબર. આ રીતે. તો આપણને શું પૂછ્યું છે કે આ એક વિદ્યુત ભાર જે છે, આ વિદ્યુત ભારને પી થી આર સુધી લઈ જવાનો, પછી આર થી ક્યુ સુધી લઈ જવાનો. તો કેટલું કાર્ય કરવું પડશે? તો અહીંયા આ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર કોનું હશે? તો કે જે ઉદ્ગમ બિંદુ ઉપર વિદ્યુત ભાર રહેલો છે એનું હશે. બરાબર. એ મોટો વિદ્યુત ભાર છે, આ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે. તો આ વિદ્યુત ભાર જેને આપણે ક્યુ કહી દઈએ, તો ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અંદર Q0 વિદ્યુત ભાર ગતિ કરશે તો જે કાર્ય થશે એ આપણે ગણવાનું છે. તો આપણે જોયું તો વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે. તો સંરક્ષી ક્ષેત્રનો અર્થ શું થાય? તો કે તમે વિદ્યુત ભારને કયા માર્ગે ગતિ કરાવો છો એના ઉપર કાર્ય આધારિત નથી. કાર્યનો આધાર કેના ઉપર રહે? તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ, એટલે કે ક્યાંથી આપણે વિદ્યુત ભારને લઈ જઈએ છીએ અને ક્યાં લઈ જઈએ છીએ એ બે બિંદુઓ ઉપર આધાર રાખશે. એટલે કે અહીંયા વિદ્યુત ભારને આપણે પી થી આર સુધી લઈ જશું, પછી આર થી ક્યુ સુધી લઈ જશું. એના કરતાં ડાયરેક્ટ આપણે પી થી ક્યુ સુધી જ લઈ જઈએ. કાર્યમાં કોઈ ફરક પડશે નહીં, કારણ કે કાર્ય કેના ઉપર આધાર રાખશે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ઉપર આધાર રાખશે. આપણે આર પાસે ન જઈએ અને બીજી કોઈ પણ જગ્યાએ જઈએ અને ક્યુ પાસે જઈએ તો પણ માર્ગ ગમે તે હશે, કાર્ય તો એટલું જ થશે, એવું આપણે શીખાતા. બરાબર. તો પી અને ક્યુ બિંદુ વચ્ચેનું આપણે જો કાર્ય ગણવું હોય
તો W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા V આવું થશે. તો કે અહીંયા Q એટલે કયો વિદ્યુતભાર આવશે? તો કે જે વિદ્યુતભારને આપણે લઈ જઈએ છીએ, બરાબર. એટલે કે અહીંયા આપણે જે વિદ્યુતભાર લઈ જઈએ છીએ કયો છે? Q0. અહીંયા આવશે Q0. અને ડેલ્ટા V, તો ડેલ્ટા V એટલે શું થશે? તો કે અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ કરીએ તો કે V Q માઇનસ V P આવી રીતે લખી શકીએ આપણે. હવે આની અંદર કિંમત મૂકી દઈએ આપણે. તો કે V Q એટલે શું થશે? પહેલાં તો Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો કે આપણે આવું લખી શકીએ કે Q છેદમાં R Q માઇનસ એ જ રીતે કે Q છેદમાં R P, બરાબર. P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો અંતર ઉગમ બિંદુથી આ થશે R P, અને અહીંયાથી આ અંતર Q બિંદુનું અંતર R Q આ થશે, બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ R P જે થશે 3 સેન્ટીમીટર અને R Q જે થશે 4 સેન્ટીમીટર. અને બીજું અહીંયા આપણે Q વિદ્યુતભાર લીધો છે તો કે આના કારણે જ અહીંયા વિદ્યુત સ્થિતિમાન હશે, એ જ લેવાનું થાય. તો Q એટલે 8 માઇક્રોકુલમ વિદ્યુતભાર થશે. આની અંદર આપણે કિંમત મૂકીએ તો પહેલાં તો આમાં કોમન કેટલું નીકળે છે? તો કે KQ કોમન નીકળશે અને Q0 તો હતું જ, 1/RQ માઇનસ 1/RP આવું થશે. દરેકની કિંમત મૂકી દઈએ અને ગણતરી કરીએ તો K ની કિંમત આવશે 9 × 10⁹ ગુણ્યા Q તો કે 8 મિલીકુલમ કે 10⁻³ Q0 તો કે -2 × 10⁻9 અને 1/RQ. RQ એટલે કેટલું થશે? 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર એટલે કે 4/100 કે 100 ઉપર લખી દઈએ માઇનસ. RP એટલે 3 સેન્ટીમીટર, તો 3/100 એટલે કે 100 ને ઉપર લખી દઈએ. આવી રીતે થશે. હવે આની ગણતરી કરી નાખીએ. પછી આમાંથી 100 કોમન કાઢી લઈએ, આનું સાદુરૂપ આપી દઈએ, LC ની અંદર ઘાતાંક સાથે ગણી નાખીએ તો કાર્ય કેટલું મળશે? 1.2 જૂલ, બરાબર. આટલું મળશે. તો અહીંયા આપણે P થી R સુધીનું કાર્ય અને R થી Q સુધીનું કાર્ય અલગ અલગ ગણવાની જરૂર નથી. અહીંયા ડાયરેક્ટ જ આપણે P થી Q સુધીનું કાર્ય ગણી લેવું જોઈએ. જો તમે અલગ અલગ ગણશો અને પછી સરવાળો કરશો બંને કાર્યનો તો પણ જવાબ 1.2 જૂલ જ મળશે. એટલે અલગ અલગ ગણવા કરતાં ડાયરેક્ટ P થી Q સુધીનું જ કાર્ય ગણી નાખવાનું, બરાબર. એના પછીનું એક એક્ઝામ્પલ જોઈએ. તેરમો સ્વાધ્યાયમાં બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર Q છે. અહીંયા આપણને એક ઘન કીધો છે. બી બાજુવાળો એક કણ ના શિરોબિંદુ ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. તો 8 શિરોબિંદુ ઉપર Q જેટલો વિદ્યુતભાર આપણે દર્શાવી દઈએ. પછી શું કીધું છે
આ વિદ્યુતભાર તંત્રના લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. આ ઘનના કેન્દ્ર ઉપર, ધારો કે કેન્દ્રને આપણે O કહી દઈએ, તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર આ બંને કેટલા હશે? જો આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો આપણે કેટલા વિદ્યુતભાર છે? તો કે 8. અને કઈ જગ્યાએ ગણવાનું છે? તો કે કેન્દ્ર ઉપર. તો દરેક વિદ્યુતભારથી અંતર કેટલું થાય એ આપણે જોવું પડે. તો દરેક વિદ્યુતભારથી કેન્દ્ર એક સરખા અંતરે જશે. તો આપણે કોઈ એક અંતર ગણી લઈએ એટલે બધાનું અંતર એટલું જ થશે. તો કે મધ્ય બિંદુ છે સમઘનનું એ કેટલા અંતરે આવેલું હોય એવું જો આપણે ગણવું હોય તો અહીંયા આપણે એવું વિચારીએ કે ક્લાસરૂમ છે, ક્લાસરૂમનું મધ્ય બિંદુ કોઈ એક ખૂણાથી કેટલા અંતર આવેલું છે એવું આપણે ગણવું છે. તો સીધું જ છે કે ક્લાસરૂમની અંદર ધારો કે હું એમ કહું આ બાજુ, આપણે અહીંયા નામ આપી દઈએ એટલે સરળતાથી ગણી શકીએ. A, B, C, D, D, E, F, G, H આ રીતે. તો અહીંયા A થી C સુધીનું અંતર પહેલાં તો આપણે આ ગણવું પડશે. A થી C સુધીનું અંતર. તો આ જે નીચેની સપાટી છે એને હું અહીંયા દર્શાવું આ રીતે. તો કે A, B, C, D. તો AB એટલે આ માપ થયું જે B જેટલું છે. પછી BC એટલે આ માપ થયું એ પણ કેટલું છે? B જેટલું જ છે. તો AC માપ કેટલું થશે? બરાબર. અહીંયા મેં આ તમને નીચેની જે સપાટી છે તળિયાની એ અહીંયા બતાવી છે. તો AB માપ છે એ B જેટલું છે, BC માપ છે એ B જેટલું છે, કારણ કે એ તો બાજુ જ છે ઘનની, સમઘનની બાજુ જ છે એ તો. તો આ જે વિકર્ણ બન્યો AC એનું માપ કેટલું થશે? કે કાટકોણ ત્રિકોણ થશે એટલે આ કેટલું થશે? B² + B² એનું વર્ગમૂળ એટલે કે √2B આટલું થશે. તો AC માપ આપણને મળી ગયું. આપણે તો કયું માપ જોઈએ છે? A થી O સુધીનું આ માપ જોઈએ છે. તો A થી O સુધીનું માપ જોતું હોય તો એના માટે આપણે પહેલાં તો A થી G સુધીનું માપ પહેલાં મેળવવું પડે. તો A થી G સુધીનું માપ મેળવવું હોય એના માટે તમે જુઓ તો આ A થી C સુધીનું માપ અને અહીંયા C થી G સુધીનું માપ, બરાબર. એટલે કે અહીંયા આપણે દર્શાવીએ G અને C. આ માપ કેટલું છે? તો કે એ B જેટલું માપ થશે. આ પણ એક બાજુ જ છે સમઘનની, G થી C. પછી C થી A સુધીનું માપ જે હમણાં આપણે ગણ્યું, C થી A સુધીનું માપ કેટલું મળ્યું? √2B. તો A થી G સુધીનું માપ કેટલું થશે? તો વળી પાછો એક કાટકોણ ત્રિકોણ બન્યો. તો આ માપ કેટલું થશે? તો કે આ બંનેનો AG² = શું થશે? આ બંનેનો વર્ગ એટલે B² + 2B². આનો વર્ગ કરશું એટલે √2 નો 2 થઈ જશે એટલે કેટલું થશે? 3B². તો AG બરાબર કેટલું થશે? તો √3 × B આટલું માપ થશે. તો AG માપ આપણને મળ્યું √3 × B આટલું માપ મળ્યું. આપણે તો A થી O સુધીનું માપ જોઈ છે. તો O એટલે તો અહીંયા વચ્ચે આવશે મધ્યમાં આ રીતે. તો A થી O સુધીનું માપ કેટલું થશે? તો કે આનું અડધું થશે. તો AO માપ કેટલું થશે? √3B/2 અડધું થઈ જશે, બરાબર. તો A થી O જેટલું જ માપ હશે એટલું જ માપ કેનું હશે? તો કે O થી B સુધીનું હશે, O થી C સુધીનું હશે, O થી D સુધીનું હશે, O થી E, O થી F, O થી G અને O થી H. બધા શિરોબિંદુનું અંતર આટલું જ મળશે, √3/2 × B. આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવું છે એના માટે આપણે આ અંતર ગણ્યું. દરેક શિરોબિંદુથી અંતર કેટલું હશે? મધ્ય બિંદુનું √3/2 × B. કેમ કે વિદ્યુત સ્થિતિમાનની અંદર આપણે એ અંતર જોશે. તો કોઈ પણ એક શિરોબિંદુથી O સુધીનું વિદ્યુત સ્થિતિમાન ગણીએ, કોઈ પણ એક શિરોબિંદુથી એના ગુણ્યા 8 કરી દઈએ એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય. કેમ કે 8 8 વિદ્યુતભારનું સરખું જ આવશે એટલે કોઈ એકનું ગણીએ ગુણ્યા 8 કરીએ એટલે કેન્દ્ર ઉપર મળી જશે. એટલે કે આપણે આ રીતે લખી શકીએ
કેન્દ્ર O પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર 8 ગુણ્યા કોઈ એક વિદ્યુત ભાર ના કારણે કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન બરાબર આવું આપણે લખી શકીએ કોઈ એકના કારણે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા 8 બધાનું સરખું જશે 8 ગુણ્યા કોઈ પણ એક માટે લખવું હોય તો દરેકનો વિદ્યુત ભાર Q છે એટલે કે KQ અને કેન્દ્ર સુધીનું અંતર કોઈ પણ વિદ્યુત ભારથી જે કેટલું મળ્યું આપણને √3/2 × B આટલું મળ્યું બરાબર તો આ આપણો જ આન્સર થઈ જશે આ 2 ઉપર જશે એટલે કેટલું થશે 16 KQ છેદમાં √3 × B તો આટલું કુલ વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પાસે હશે બરાબર તો વિદ્યુત સ્થિતિમાન આપણે આ રીતે ગણી શકીએ અહીંયા આપણને અંતર ગણતા આવડવું જોઈએ બાકી તો કંઈ નથી વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પાસે કેટલું હોય એવું પૂછ્યું છે તો વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ છે વિદ્યુત સ્થિતિમાનમાં આપણે ક્યાંય દિશા જોવાની જરૂર પડે નહીં બરાબર વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ છે તો જોવું પડશે કે દરેકના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે અને દિશા કઈ હશે તો એના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ O પાસે અને બીના કારણે વિચારીએ કે સીના કારણે વિચારીએ કે કોઈ પણ શિરોબિંદુના કારણે વિચારીએ બધાના મૂલ્ય સરખા જ આવશે વિદ્યુત ક્ષેત્રના શા માટે કારણ કે વિદ્યુત ભાર તો બધા સરખા જ છે અને બધાના અંતરે કેવા છે સરખા છે એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ બરાબર KQ છેદમાં R². જો અંતર અને વિદ્યુત ભાર સરખા હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું જ હશે તો દરેક શિરોબિંદુના કારણે વિદ્યુત ક્ષેત્ર O પાસે સરખું હશે અને એની દિશા જો આપણે વિચારીએ તો દિશા કેવી રીતે થશે બધાની એકબીજાની વિરુદ્ધ થશે આવી રીતે બરાબર કેન્દ્ર પાસે દરેકના કારણે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે સામસામે જ આવશે અને એક સરખા મૂલ્યના જ આવશે આવી રીતે 8/8 બરાબર અહીંયા આપણે 4 જ દર્શાવ્યો છે 8/8 આ રીતે સામસામે જ આવશે તો બધાના મૂલ્ય જો સરખા હોય અને દિશાઓ જો વિરુદ્ધ હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય 0 થઈ જાય તો કેન્દ્ર પાસે આપણને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે અને વિદ્યુત સ્થિતિમાન આપણને આટલું મળશે બરાબર બીજો દાખલો જોઈએ ચૌદમો 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો તો પહેલું કીધું છે બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ બે વિદ્યુત ભાર ને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો બરાબર અને જોડતી રેખાના મધ્ય બિંદુએ એટલે કે આ જગ્યાએ તો અહીં આને આપણે નામ આપી દઈએ A અને આપી દઈએ B અને આને કહી દઈએ O તો આપણે O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે તો સીધું જ છે બરાબર 30 સેન્ટીમીટર અંતર છે
તો મધ્ય બિંદુ એટલે કે અહીંયાથી આ અંતર 15 સેન્ટીમીટર થશે, તો આ બાજુથી પણ 15 સેન્ટીમીટર થશે. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V ઇઝ ઇક્વલ ટુ, તો કે એના કારણે O પાસે અને બીના કારણે O પાસે બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. તો કે કે ક્યુ એ છેદમાં આર એ પ્લસ કે ક્યુ બી છેદમાં આર બી. અહીંયા કે અને આરની કિંમત સરખી જ છે, 15 સેન્ટીમીટર છે, તો 9 ગુણ્યા 10⁹ છેદમાં 15 સેન્ટીમીટર એટલે 10⁻². આટલું કોમન આવી જશે. ક્યુ એટલે કે 1.5 પ્લસ 2.5 અને માઇક્રોકુલમ છે એટલે કે ગુણ્યા 10⁻6 આવું થઈ જશે. આની ગણતરી કરી નાખો એટલે કેટલો આન્સર આવશે? એમાં 2.4 ગુણ્યા 10⁵. આટલું વિદ્યુત સ્થિતિમાન મળી જશે. અને વિદ્યુત ક્ષેત્ર ગણીએ તો બંનેના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે, પણ સદિશ સરવાળો, કેમ કે અહીંયા દિશા જોવી પડશે. તો એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? આ હશે, કેમ કે ધન વિદ્યુતભાર છે. એ જ રીતે આ ધન વિદ્યુતભાર છે, તેના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? આ રીતે એનાથી વિરુદ્ધ હશે. બરાબર. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં આવશે એટલે વિદ્યુત ક્ષેત્રની બાદબાકી થશે. એટલે કે જો આપણે મૂલ્ય ન લખવું હોય, બરાબર, ડાયરેક્ટ ગણતરી કરવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ. E ઇઝ ઇક્વલ, આપણે દિશાને ધ્યાનમાં ન રાખવી હોય અને ડાયરેક્ટ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. કોનું વધારે હશે અહીંયા વિદ્યુત ક્ષેત્ર? તો કે બીના કારણે, કેમ કે આ વિદ્યુતભાર નાનો છે, આ વિદ્યુતભાર મોટો છે. તો આપણે આવું લખી શકીએ, બીના વિદ્યુત ક્ષેત્રમાંથી Eનું બાદ થશે. તો જે પરિણામે આવી એની દિશા કઈ આવશે? તો કે જે દિશામાં બીનું વિદ્યુત ક્ષેત્ર હશે એ દિશામાં હશે. બરાબર. તો લખી દઈએ કે ક્યુ બી છેદમાં RB² પ્લસ કે ક્યુ એ છેદમાં RA². અહીંયા અંતર તો સરખા જ છે, તો આની જેમ જ થશે. કુલ વિદ્યુત ક્ષેત્ર જે આવશે એમાં 9 ગુણ્યા 10⁹ છેદમાં અંતર 15 સેન્ટીમીટર છે, તો 15 ગુણ્યા 10⁻², એનો સ્ક્વેર આવશે અહીંયા. અને વધશે કેટલું? તો કે 1.5 પ્લસ 2.5 10⁻6 આટલું વધશે. બરાબર. આ ગણતરી કરી નાખીએ એટલે વિદ્યુત ક્ષેત્રની કિંમત મળશે આપણને 4 ગુણ્યા 10⁵ વોલ્ટ પ્રતિ મીટર. અને આની દિશા કઈ હશે? તો કે બી થી એ તરફ આ બાજુ હશે પરિણામી. બરાબર. તો આપણને મધ્ય બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કીધું હતું. બીજું શું ગણવાનું કીધું છે એ જોઈએ. કે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ તો કે આ રેખા જે છે એનું મધ્ય બિંદુ આ થશે, એમાંથી પસાર થવી જોઈએ
અને રેખાને લંબ સમતલમાં અને મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે, એટલે કે આ રીતે સમતલ થશે આમાંથી પસાર થતું, અને મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે, એટલે કે આ રીતે થશે, આવી રીતે કોઈ એક બિંદુ આવેલું હશે. તો આ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. તો પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન ગણીએ. તો વિદ્યુત સ્થિતિમાન ગણતી વખતે આપણે શું જોવાનું હોય, તો કે વિદ્યુત ભારથી અંતર આ બાજુથી કે આ બાજુથી, આ બે વિદ્યુત ભાર છે બંનેથી અંતર સરખા જ થશે. આ અંતર 15 સેન્ટીમીટર છે, આ અંતર 10 સેન્ટીમીટર છે, તો આ અંતર કેટલું થશે એ આપણે જોવાનું છે. બરાબર. તો એ આપણે આ બિંદુને નામ આપી દઈએ પી. તો એપી અંતર કેટલું થશે, ઓકે, એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એઓ સ્ક્વેર પ્લસ ઓપી સ્ક્વેર, આવું થશે. કાટકોણ ત્રિકોણ બનશે. આ 10 સેન્ટીમીટર આ 15 છે, તો 10નો વર્ગ પ્લસ 15નો વર્ગ, આ રીતે થશે. બરાબર. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો એપીની કિંમત, બરાબર, સ્ક્વેર કરી અને વર્ગમૂળ કાઢી લઈએ તો એ માપ આપણને મળશે આપણે ગણતા જઈએ કેલ્સીની અંદર. .18 સોરી 18 સેન્ટીમીટર, એટલે કે મીટરમાં લખશું તો 0.18 આટલું મળશે. બરાબર. તો અહીંયા આ જ રીતે આ માપે એટલું જ થશે, 18 સેન્ટીમીટર, બે સરખું જ થશે. તો વિદ્યુત સ્થિતિમાન પી બિંદુ પાસે અહીંયા આપણને એપી માપ 18 સેન્ટીમીટર મળી ગયું. બરાબર. તો હવે ટોટલ વિદ્યુત સ્થિતિમાન એના કારણે પ્લસ બીના કારણે બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થશે. તો એના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે, તો કે ક્યુ એ છેદમાં અંતર આર એ પ્લસ કે ક્યુ બી છેદમાં અંતર આર બી. અહીંયા આર એ અંતર અને આર બી અંતર બંને સરખા જ છે, 18 સેન્ટીમીટર. ખાલી વિદ્યુત ભાર જ અલગ છે, તેની કિંમત અહીં કોમન નીકળી જશે, 9 × 10⁹ છેદમાં અંતર 18 સેન્ટીમીટર, એટલે કે 18 × 10⁻². વિદ્યુત ભાર ક્યુ અને ક્યુ બી, તો કે 1.5 પ્લસ 2.5 બંનેનો સરવાળો કરી દઈએ અને 10⁻6 એમાં પણ કોમન કાઢી લઈએ, કેમ કે માઇક્રો કુલમમાં છે વિદ્યુત ભાર, એટલે 10⁻6 બહાર આવશે. આ ગણતરી કરીએ એટલે આનો આન્સર આવશે 2 × 10⁵ આટલા હોય. બરાબર. આટલું મળશે. તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કીધું હતું, તો વિદ્યુત સ્થિતિમાન આપણે આ રીતે ગણી શકીએ. વિદ્યુત ક્ષેત્રની અંદર કેવું થશે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવશે, બીના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો કે અહીંયા જો બંને વિદ્યુત ભાર અલગ અલગ છે, સરખા નથી, એટલે કે ઈ એની કિંમત અને ઈ બીની કિંમત બંને અલગ અલગ આવશે, એક સરખી નહીં આવશે. એક સરખી આવે તો આપણે એની વચ્ચે જ વિદ્યુત ક્ષેત્ર આવશે આ બંનેનું પરિણામી, પણ એવું નહીં થાય. અહીંયા એનું વિદ્યુત ક્ષેત્ર બીનું વિદ્યુત ક્ષેત્ર વધુ હશે એ કરતાં, તો બંનેનું પહેલાં તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગણી લઈએ અલગ અલગ. બરાબર. એનું વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો કે ક્યુ એ છેદમાં આર એ, તો કેની કિંમત કેટલી છે, તો કે 9 × 10⁹. વિદ્યુત ભાર કેટલો છે, તો કે 1.5 × 10⁻6 છેદમાં અંતર, તો કે 18 સેન્ટીમીટર 10⁻2 એનો સ્ક્વેર. બરાબર. આ જ રીતે બીનું ગણી લઈએ, કે ક્યુ બી છેદમાં આર બી બરાબર 9 × 10⁹ ગુણ્યા બીનો વિદ્યુત ભાર છે 2.5 10⁻6 છેદમાં 18 × 10⁻2 એનો સ્ક્વેર. બરાબર. તો બંનેની કિંમત કેલ્સીની અંદર ગણી લઈએ તો કેટલો આન્સર આવશે બંનેમાં, આમાં આવશે 0.42 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. એ જ રીતે બીનું ગણતરી કરી નાખીએ, એમાં કેટલો આવશે
0.69 ગુણ્યા 10⁶. બરાબર, આ રીતે બંનેના મળી જશે. બંનેના મૂલ્ય તો મળી ગયા. તમે જોઈ શકો છો બીનું વિદ્યુત ક્ષેત્ર વધુ છે એ કરતાં, એટલે અહીંયા બંને સરખા નથી. જો સરખા હોત તો સરળતાથી મળી જાય. તો અહીંયા હવે શું કરવું પડશે આપણે, તો કે અહીંયા આપણે આ બે વચ્ચેનો ખૂણો ગણવો પડશે. કેટલો છે? જો એ બે વચ્ચેનો ખૂણો ગણવો હોય આપણે, તો એના માટે આપણે અહીંયા આ બે વચ્ચેનો ખૂણો ગણવો પડશે. આ કેટલો થશે? અને આ ખૂણો ગણવો હોય તો પહેલાં આપણે આ અડધો ખૂણો ગણવો પડશે. જો આખું θ કહું તો આ θ/2 થશે. બરાબર, તો આને જ અત્યારે આપણે θ કહી દઈએ, એટલે જેથી કરીને આપણે ગણતરી કરી શકીએ. તો અહીંયા ત્રિકોણની અંદર આવી રીતે થશે. આ એ, આ પી અને આ મધ્ય બિંદુ ઓ. તો આ ખૂણો આપણે ગણવો છે θ. તો આ માપ કેટલું છે? 15 સેન્ટીમીટર છે. અને આ માપ કેટલું છે? 10 સેન્ટીમીટર છે. તો આ θ ગણવું હોય તો tan θ બરાબર શું થશે? 15/10 આવું થશે. તો આને આપણે ટેનના ટેબલની અંદર જોઈ લઈએ તો આ θ કેટલો મળશે? એ θ આવશે 56.3. બરાબર, tan θ બરાબર 1.5 થશે, જેને આપણે ટેનના ટેબલની અંદર જોઈ લ્યો તમે, એટલે 56.3 ડિગ્રી મળશે. તો એ તો આપણને આ ખૂણો મળ્યો. આપણે તો આ ખૂણો જોઈ છે, કેમ કે એ ખૂણો જ આના બરાબર થશે. તો એ ડબલ થશે આના કરતાં. તો 2θ કેટલું થશે? આનું ડબલ કરીએ એટલે 112.6 ડિગ્રી એટલું થશે. એ જ ખૂણો થશે અહીંયા. તો આપણને બંનેના મૂલ્ય મળી ગયા અને ખૂણોય મળી ગયો. તો પરિણામી કેટલું થશે હવે એ આપણે ગણીએ. તો પરિણામીનું ઇક્વેશન E = વર્ગમૂળની અંદર EA² પ્લસ EB² પ્લસ 2 EA EB cos θ. અહીંયા આપણે 2θ લીધું છે. બરાબર, આ θ લાગેલું થશે 2θ. તો 2θ બરાબર આપણને કેટલું મળ્યું છે? 112.6. તો અહીંયા આપણે આ બધી કિંમત મૂકી દેવાની. બરાબર, EA ની કિંમત કેટલી છે? તો કે 0.42 ગુણ્યા 10⁶ એનો સ્ક્વેર પ્લસ EB ની કિંમત કેટલી છે? 0.69 ગુણ્યા 10⁶ એનો સ્ક્વેર પ્લસ 2 EA એટલે 0.42 ગુણ્યા 10⁶. EB એટલે કેટલું છે? 0.69 10⁶ અને cos 112.6 ડિગ્રી. અને વળી પાછું ટેબલની અંદર જોઈ લેવા. બરાબર, આના ભાગ પાડી દેવાના. 90 પ્લસ જેટલો પણ ખૂણો થાય એટલે કે કોસનું શું થઈ જશે? સાઇન. અથવા તો 180 માઇનસ જેટલો પણ ખૂણો થાય તો કોસનું કોસ જ વિધેય રહેશે. સાઇનમાં ફેરવી નાખો એટલે ટેબલની અંદર સરળતાથી આપણને મળી જાય. અને આ દરેકની કેલ્ક્યુલેશન કરો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? 6.6 ગુણ્યા 10⁵ વોલ્ટ પ્રતિ મીટર. બરાબર, આ ફાઇનલ આન્સર થશે. અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર આટલું હશે. એટલે કેટલા ખૂણે હશે એવું ગણવું હોય તો એ પણ ગણી શકાય. બરાબર, આ બે વચ્ચેનો આ જે પરિણામી મળશે એ આ બાજુ હશે. આની સાથેનો ખૂણો જે છે એ આપણે સદિશની અંદર ભણી ગયા. tan આલ્ફા બરાબર જે સમીકરણ આવે અને આલ્ફા કહી દઈએ ખૂણો, તો એ સમીકરણ પ્રમાણે તમે ખૂણો પણ ગણી શકો. બરાબર, તો આ રીતે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ગણવાનું કીધું હતું. તો આ રીતે મળી જાય.